વરસાદનો વિરામ છતાં અમદાવાદ ગ્રામ્યમાં હજુ પણ જળબંબાકાર. ધોલેરાના પીપળી નજીક આવેલું બુરાનપુર ગામ સંપર્ક વિહોણું થયું છે. બુરાનપુર ગામ ચારે તરફથી પાણીથી ઘેરાયું. બુરાનપુર ગામમાં ટ્રેક્ટર વગર જવું મુશ્કેલ બન્યું છે. પીપળી મુખ્ય હાઈવેથી ગામ સુધી જવાનો 3 કિલોમીટરનો રસ્તો જળમગ્ન થઈ ગયો છે. ઉદ્યોગો અને હાઈવેના ઊંચા બાંધકામને કારણે જળભરાવની સમસ્યા છે. ભોગાવો નદીનું પાણી સમગ્ર બુરાનપુર ગામમાં ફરી વળ્યું છે. ગ્રામજનોને હાલ ટ્રેક્ટર મારફતે પહોંચાડવામાં મદદ આવી રહી છે. શાકભાજી કરિયાણા સહિતની વસ્તુઓ ટ્રેક્ટર મારફતે ત્યાં પહોંચાડવામાં આવી રહી છે. પીપળી પાસે આવેલું બુરાનપુર ગામ છે જે સંપર્ક વિહોણું થયું છે. આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે. પીપળી જે મુખ્ય હાઈવે છે ત્યાંથી ગામ 3 કિલોમીટર અંદર આવેલું છે. 3 કિલોમીટર જે ગામ સુધી જવાનો જે રસ્તો છે તે જે રસ્તો સમગ્ર જળમગ્ન થઈ ગયો છે. જોઈ શકાય કે ટ્રેક્ટરનું આગળનું ટાયર સંપૂર્ણ ડૂબી જાય તેવી હાલત છે અને પાછળનું જે ટાયર છે તે પણ અડધા સુધી ડૂબી જાય તેવી હાલત છે. આમ કહી શકાય કે જે ગામ છે તે સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી હાલત છે. હાલમાં જોઈ શકાય કે ગામના રસ્તાની ચારે કોર પાણી ફરી વળ્યા છે. આ જે ભોગાવો નદી છે તેના પાણી ફરી વળતા ગામ હાલ સંપર્ક વિહોણું છે અને જે મુખ્ય માર્ગ છે તેનાથી 3 કિલોમીટર ગામ છે. હાલમાં ગામમાં શું મુશ્કેલી પડી રહી છે તે અંગે આપણી સાથે ગ્રામજન હાજર છે, તેમની સાથે વાત કરીશું. હાલમાં જે આ ગામમાં ચો તરફથી પાણી ભરાઈ ગયા છે, જળ ભરાવની સ્થિતિને કારણે ગામનો જે સંપર્ક કરવો મુશ્કેલ છે. હાલમાં ગામમાં શું સ્થિતિ છે અને ક્યારથી પાણી ભરાયા છે? અમારા કુલ લગન પાણી ભરાઈ ગયું, સ્કૂલ લગન પાણી ભરાયું, નીચા વિસ્તારમાં પાણી ભરી ગયેલું છે. રોડ હાઈવાથી 3 કિલોમીટર પાણી ભરાઈ ગયેલું છે. કેટલા લોકો ફસાયા છે? અત્યારે હાલમાં તો કોઈ ફસાણા નથી. અત્યારે તો બધા સ્કૂલમાં નાડાવાળા બધાને લઈ લીધેલા છે. કેટલા અસરગ્રસ્ત કેટલા લોકો છે કે જેને સ્કૂલમાં અથવા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોય? એ ગામ પંચાયતમાં છે એવડા લગભગ 50 જેવા માણસ છે. અને હાલમાં આ તમામ વસ્તુ સેના દ્વારા પહોંચાડવામાં આવે છે? હા, જે બધી જીવન જરૂરિયાતની વસ્તુ સેના દ્વારા પહોંચાડવામાં આવે છે. જે જરૂરત છે એ સૈનિક વસ્તુ પહોંચાડવામાં આવે છે. આ ટ્રેક્ટર હાલમાં ગામમાં સંપર્કનું એકમાત્ર સાધન આ ટ્રેક્ટર છે. સંપર્કનું એકમાત્ર સાધન આ ટ્રેક્ટર છે. ટ્રેક્ટર દ્વારા કેવી રીતે સામાન પહોંચાડવામાં આવે? એ અમારા સરપંચ અમારા સાહેબ બહુ કરે છે. ટ્રેક્ટર લઈને આખો દિવસ ચાલુ જ હોય છે રોડ ઉપર. જી, આ હતા ગ્રામજન. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે હાલમાં જે ગામ છે તે જે સંપર્કથી કપાઈ ગયું હોવાના કારણે જે ટ્રેક્ટર દ્વારા હાલમાં જે લોકો અને જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડવામાં આવે છે, શાકભાજી અને જે કરિયાણા સહિતની જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે હાલમાં ટ્રેક્ટર દ્વારા પહોંચાડવામાં આવી છે. આમ જ્યાં સુધી આ પાણી ઉતરશે નહીં ત્યાં સુધી ગ્રામજનોએ આ જ મુશ્કેલી વેઠવી પડશે. અમદાવાદ જિલ્લા પ્રશાસન દ્વારા આ જે જળ ભરાવની સ્થિતિ છે તેની પર કાબુ મેળવવા કેવા પગલાં ભરવામાં આવે તે પણ જોવું રહ્યું. કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો જેમ તમે જોયું, ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, શાકભાજી છે, દૂધ છે, આ બધું પહોંચાડવા માટે પણ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, કારણ કે બીજું કોઈ વાહન ત્યાંથી પસાર થાય એવી સ્થિતિ છે જ નહીં. અમદાવાદ ગ્રામ્યના દ્રશ્યો છે. આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. ધોલેરાના પીપળી નજીક આવેલું બુરાનપુર ગામ છે એ આખું સંપર્ક વિહોણું થઈ ગયું છે. જેમ તમે સાંભળ્યું, સ્થાનિકો કહી રહ્યા હતા કે સરપંચ છે અને બીજા જે આગેવાનો છે એ ટ્રેક્ટરના મારફતે ગામ સુધી જીવન જરૂરિયાતનો માલ સામાન પહોંચાડી રહ્યા છે. ચારે તરફથી આખું ગામ પાણીમાં ફેરવાઈ ગયું છે. ટ્રેક્ટર વગર આ ગામની અંદર જવું પણ મુશ્કેલ બની ગયું છે. પીપળી મુખ્ય હાઈવેથી ગામ સુધી જવાનો 3 કિલોમીટરનો આખો રસ્તો જળમગ્ન થઈ ગયો છે. કશું દેખાતું જ નથી, ફક્ત દૂર દૂર સુધી પાણી દેખાય છે. એવી સ્થિતિ આ ગામની થઈ ગઈ છે અને હજુ પણ પાણી ઓસર્યા નથી. વરસાદ અટકી ગયો છે, વરસાદે વિરામ લીધો છે, પણ ત્યાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ઉદ્યોગો અને હાઈવેના ઊંચા બાંધકામને કારણે જળભરાવની આ સમસ્યા આ ગામમાં સર્જાઈ છે, જેના સીધા દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જે ઊંચા હાઈવે બાંધી દેવામાં આવ્યા છે એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે કે જે પાણી છે એ બધું ગામ તરફ જતું રહે છે અને ગામનો જે રસ્તો છે એ આખો પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે અંદર જવું મુશ્કેલ બની જાય છે. આખું ગામ એ અમદાવાદની નજીકનું ગામ પાછું એ સંપર્ક વિહોણું થઈ જાય છે.
ગ્રામજનોને હાલ ટ્રેક્ટર મારફતે મદદ પહોંચાડવામાં આવી રહી છે. શાકભાજી, કરિયાણું સહિતની જે વસ્તુઓ હોય, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય, રોજની જરૂર હોય છે, એના માટે પણ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે. અને એ પણ ટ્રેક્ટર વધારે માત્રામાં જઈ શકે એવી પણ સ્થિતિ નથી, કારણ કે આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આખા ગામનો સંપર્ક જે છે એ કપાઈ ગયો છે. જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે હાલમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર સમગ્ર જળમગ્ન થયો છે. આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે પીપળી પાસે આવેલા બરાનપુર ગામના. બરાનપુર ગામ છે તે જે પીપળી પાસે આવેલો જે મુખ્ય હાઈવે છે તેનાથી 3 કિલોમીટર અંદર આ ગામ આવેલું છે, પરંતુ હાલમાં ગામની ચારે તરફ પાણીના દ્રશ્યો જોઈ શકાય છે. સમગ્ર ગામ છે તે હાલમાં જળમગ્ન થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. અહીં આ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગામ છે તે ટોચ ઉપર આવેલું છે અને આસપાસનો જે વિસ્તાર છે તે નીચાણમાં હોવાને કારણે જે ભોગાવો નદી છે તેના પાણી સમગ્ર પંથકમાં ફરી વળ્યા છે અને વાડીલા સહિતના જે આસપાસના આનંદપુર સહિતના જે ગામડાઓ છે એ પણ હાલમાં પાણીમાં જળમગ્ન થઈ ગયા છે અને હાલમાં આ ગામ જે છે તે સંપર્ક વિહોણું થઈ ગયું છે. ગામમાં માત્ર ટ્રેક્ટરથી જીવન જરૂરિયાતની વસ્તુઓની અવર જવર થાય છે. આમ આ સીધા આગળ દ્રશ્ય દેખાડીશ કે ધોલેરા એરપોર્ટ અહીં જે આગળ છે બાંધકામ દેખાય છે તે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીકમાં આવેલું આ ગામ છે તેમાં પાણી ફરી વળ્યા છે. જો આ પાણીની વાત કરવામાં આવે તો ભોગાવો નદી અને સાબરમતી નદી, હું આ તરફના દ્રશ્ય દેખાડવા માંગીશ કે ભોગાવો નદી અને સાબરમતી નદી અહીં બંને ભેગી થાય છે, જેને કારણે જે સાબરમતી નદીના જે ધસમસતો જે પ્રવાહ છે તેનું પાણી આ વિસ્તાર તરફ આવે છે. જ્યારે સાબરમતીનું પાણીનું લેવલ નીચું આવશે બાદમાં ભોગાવો નદીનું જે પાણી છે તે સાબરમતીમાં જતું થશે અને વચ્ચે ડેમ હોવાને કારણે પણ ક્યાંક ને ક્યાંક જે જળ ભરાવની સ્થિતિ સમગ્ર વિસ્તારમાં થઈ છે. ત્યારે આપણી સાથે સ્થાનિક આગેવાન છે મહાવીરસિંહ બાપુ, આપણે તેમની સાથે વાત કરીશું. બાપુ, આ જે જળ ભરાવની સ્થિતિ છે સમગ્ર પંથકમાં હાલમાં પાણી ફરી વળ્યા છે, આ પાણી ફરી વળ્યા છે તેની શું સ્થિતિ, લોકોને કેવી તકલીફ પડે છે અને જે પાણી ફરી વળ્યા તેનું શું કારણ? મારું નામ ચુડાસમા મહાવીરસિંહ એક્સમેન છું. મારું ગામ પીપળી, બરાનપુર, વણી તળાવ, ધનાળા, આ બધે ભોગાવાનું પાણી, સાબરમતીનું પાણી બધા ધક્કો મારે. વચ્ચે ડેમ બાંધેલ છે તેના માટે પાણીનો ધક્કો, પાણી આગળ જતું નથી. એની કારણે પૂરા ભરાવો થવાથી બધી જ ઠેકાણેથી પાણી ગામ ડૂબવામાં, પાણી ઘર ગામમાં પૂરું ભરી દેવામાં આવે છે. ત્યાંથી એ કાર્યવાહી કરવાની અમારી વિનંતી. સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે તો પાણીનું ઉતરતું કેમ નથી? પાણી ઉતરવું, વચ્ચે ડેમ બાંધ્યો છે, ડેમનો ધક્કો લાગે છે અને જે સાબરમતીનું પાણી છે પાછું હીટ મારે, ભોગાવાનું પાણી છે એને હીટ મારે છે અને જે અમદાવાદ તરફથી આ રોડ થવાથી એના કારણેથી પાણી એ બાજુ વિરમગામનું ને એ બધું પાણી આવી આ બાજુ હીટ કરે છે. એ માટે પાણી આ ભરાય. હર વર્ષને પોઝિશન આ પ્રમાણે પોઝિશન છે. નાળાઓ પણ કેટલાક ધોવાય, અમુક નાળા જે રોડ બનાવવામાં આવે અમુક નાળા બનાવેલ નથી, તે માટે એનું ભાઈ પ્રોબ્લેમ છે કે નાળા નાના નાના મૂકેલા છે, અમુક જે નાળા હતા એ બનાવ્યા નથી, એના કારણે ત્યાં પાણીનું ભરાવ થયેલ છે. આપણી સાથે ગામના સરપંચ લાલાભાઈ છે, લાલાભાઈ સાથે વાત કરીશું. લાલાભાઈ, આપણે જે ગામમાં પાણી ભરાયું છે, ક્યારથી પાણી ભરાયું, ગ્રામજનોને કેવી મુશ્કેલીઓ પડી રહી છે ને હાલમાં ગામની શું સ્થિતિ? ગામમાં વરસાદ ઉપરવાસ થયો એટલે વરસાદ ભારે થયો એટલે ગામમાં પાણી ભરાયું બધે, બરાબર. અને રસ્તો અત્યારે ફૂલ પાણીમાં ડૂબી ગયેલો છે, સર્વિસ રોડ. આપણે મુખ્ય માર્ગથી મુખ્ય સર્વિસ રોડ કેટલા કિલોમીટરનો? 3 કિલોમીટરનો છે. 3 કિલોમીટર ડૂબી, 3 કિલોમીટર ડૂબી ગયેલો છે. હાલમાં ગામ સંપર્ક વિહોણું છે. ગામમાં આવવા માટે ટ્રેક્ટર એકમાત્ર સહારો છે. તમે કેવી કેવી સહાયતા પહોંચાડો છો? સહાયતામાં શાકભાજી અને કોઈ બીમારી હોય તો એમને ટ્રેક્ટરથી પહોંચાડ્યું છે. કાલે એક ડિલિવરીવાળા બેનને એમને પહોંચાડ્યા. જમવાની એવી બધી વ્યવસ્થા છે અને જેના ઘરે કોઈ શાકભાજી ને એવું ના હોય, ઢીસણામાં પાણી બજારમાં ને એવું કઈ જગ્યાએ ભર્યા હોય તો ત્યાં ઘરે જઈને મેં પહોંચાડી દેવી છે. હાલમાં ગામમાં પાણીનો વહેલી તકે નિકાલ થાય તે માટે પ્રશાસને શું કરવું જોઈએ? આ સંકટની સમયમાં અમદાવાદ જિલ્લા પ્રશાસન દ્વારા કેવી મદદ આવી? પ્રશાસનમાં તો બધા પ્રમુખના નિમ્ન પાણી આંકને ભરાયું ત્યાં મેં બધાનો સંપર્ક કરી દીધો. બધા કાલે આવી અને બધા સર્વે કરી ગયા છે. એસપી સાહેબને બધા આવી ગયા હતા, પીઆઈને બધા,
અને એ તો એમની પૂરી આપણને સપોર્ટ છે, પણ રોડ નાળાના હિસાબે આ પાણી ખવતું નથી. બરાબર, વચ્ચે ઓલી બાજુ ડેમ છે અને સાબરમતીનું લેવલ ઊંચું છે, એનું જળ નીચું થાય તો જ આ ભોગાવાનું પાણી ખસે, ત્યાં સુધી પાણી ઉતરે નહીં. આજે વરસાદ નથી પડ્યો, જો વરસાદ ન પડે તો આ પાણી ઉતરતા અંદાજિત કેટલો સમય લાગે? આ પાણી ઉતરતા કમસે કમ 8 દિવસ લાગે. ગામની આસપાસ હાલમાં પાણી ફરી વળ્યા છે, મોટા પ્રમાણમાં ખેતી પણ થતી હશે. ખેતીની શું સ્થિતિ? ખેતી અત્યારે કોઈ વસ્તુ ના થાય, કપાસ વાવેલો બધો ચાલ્યો ગયો છે. ઉપજમાં વાવે ઉપજમાં કપાસ હતો, બીજું કંઈ વાવેલ નહોતું. હવે જે થાય એ આ પાણી વહેલી તકે ઉતરે તો નોરતા પછી દિવાળી વવાય કમ્પ્લીટ, નકર આ પરિસ્થિતિ આ ઠંડુ કાળ કહેવાય. કપાસનું અંદાજિત આ કેટલો વિસ્તાર હશે કે જ્યાં પાણી ફરી વળ્યા છે અને મુખ્યત્વે કયા પાકોને નુકસાની? વિસ્તારમાં તો ખાલી આ બુરાનપુરનો સીમાડો, જે આ ભોગાવો નદીનો જે સાઈડનો જે કાંઠો જે રહ્યો એ 14 કિલોમીટરનો છે, અને બીજો પીપળી, વણી તળાવ અને નવું ગામ અને એરપોર્ટ એ વિસ્તાર એટલો મોટો છે. આ ટોટલ જમીન ખેતી લાયક છે. આ પાણી ઉતરે તો જ ખેતી થાય. કપાસ વાયેલા બધા ચાલ્યા ગયા છે. કપાસ વાવેલા પાતળ. હજી આપણે મહાવીરસિંહ બાપુ સાથે વાત કરીશું. બાપુ, કહો, જે ખેતીને શું નુકસાન થયું છે, મુખ્યત્વે કયા પાકો હોય છે? અત્યારે જે ખેતીમાં જે કપાસ વાવેલા તેમાં અત્યારે પૂરું નુકસાન થયું છે. વાવેતર કરી દીધેલું, પૂરું નુકસાન થયેલું છે. અહીં ખેતી વરસાદ ના થાય તો અમારે જાહેર થાય, પાણી સુકાય પછી વરાપ આવે પછી તમારે જાહેર બાજરી થઈ શકે. જી, આ હતા ગામના આગેવાન અને સરપંચ. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે આજે જે